ધારાસભ્યોનો અને પુષ્ટિ અભિનંદન. રતનસિંહભાઈ વાળા જરાક બારે રહી જતા હતા. એ આવ્યા અને આ મિલન થઈ ગયું. આપણે પૂરેપૂરું ધાવડાનું 100% મિલન થઈ ગયું. ખરેખર મજા આવી ગઈ. આમાં છોકરાને બધાને દોહા ડેડા બધાને મજા આવી ગઈ ખરેખર. અને બહુ જ આનંદ થયો. જય લક્ષ્મીનારાયણ ભગવાનની જય. બોલે લક્ષ્મી ભગવાનની જય. જે આ નવયુગ મંડળે આવડો પ્રોગ્રામ સેટ કરીને જે આ બધાને મનોરંજન પૂરું પાડ્યું, એવી રીતે મારી એવી આશા છે કે આવતી સાલે પણ આવો જ મનોરંજન રાખે અને બહુને આનંદ પીરસે એ આશા સાથે. ધન્યવાદ. સમગ્ર ધાવડા ગામને તથા જે પ્રેક્ષકો જોવે છે એમને પણ બધાને અને આપણા ધાવડા ગામમાં બી જે જોતા હોય તેમને બધાને અમારા બેંગ્લોર પરિવાર તરફથી સૌને જય લક્ષ્મીનારાયણ. અને આ જે આયોજન થયું એમાં બહુ અમને રસ પડ્યો અને આવું આયોજન હંમેશા કરતા રહે એવા આશીર્વાદ. જે આપણે દિવાળી મિલન કરતા હતા એ મિલન એમાં જે મજા આવતી હતી એ વિશેષ આ આયોજન કરી એમાં બહુ મજા આવે. આ ટાઈપનું આયોજન કરતા રહેજો અને અહીંયા બધાને સર્વે ધાવડા પરિવારને મારા જય લક્ષ્મી. આપણું આજે જે આયોજન થયું એક સ્નેહ મિલનનું આયોજન હતું અને એ આયોજનને આપણે એક પ્રેરણારૂપ રમતગમતના રૂપે અને સ્વરૂપે આપણે લઈ આવ્યા અને હર વર્ષે આવું જ આયોજન આપણું થતું રહે એવો આપણે આજે અહીંયા કને આયોજન સમિતિ છે એને આપણે પ્રોત્સાહન આપશું અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું આવતા સમયમાં પણ આયોજન થતું રહે. કદાચ દિવસમાં પણ તમને કોઈ ઉચિત લાગતો હોય અને નવા વર્ષનું પણ આપણે આ રીતે ગોઠવવું હોય તો પણ આપણે સહયોગ કરશો તો આવું આયોજન આપણે જરૂરથી જરૂર કરશું આગળ. જય લક્ષ્મીનારાયણ. આ જે આયોજન કર્યું ટૂંકા સમયમાં બહુ સારું હતું ને બહુ સુંદર હતું. હર વર્ષે આવું આયોજન થાય બધાને મજા આવી જાય. બસ અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. શાંતિલાલ મોહનલાલ દયાણી. આપણું આજે 15મું સ્નેહ મિલન હતું તો આ ફેરે યુવાઓને એમ હતું કે કાંક નવું કરી તો યુવાન મિત્રોને એક વિચાર આ બોક્સ ક્રિકેટ વિશે આવ્યો જે ધાવડામાં હર સાલ આયોજન થાય છે બોક્સ ક્રિકેટનું. તો એનું આયોજન કરીને જે યુવાઓએ 1 મહિનાની અંદર જે તનતોડ મહેનત કરીને જે આયોજન કર્યું ને સફળ બનાવ્યું તો એનામાં બધાને એટલી મજા આવી કે આપણા વડીલો માતાઓ બાળકો બધાને એમ થયું કે હર વર્ષે આપણે આવું જ આયોજન કરીએ. નહીં તો શું હતું કે આટલા વર્ષો અમે બેંગ્લોરમાં હર વર્ષે રિસોર્ટમાં મિલન કરતા હતા પણ અહીંયા જે અમને જેને કહે ને કે આપણે પ્રતિસાદ મળ્યો સારો એવો કે હવે આપણે આનામાં આપણું જેને કહીએ કે રિસોર્ટમાં જવાનું પણ કેને મન નથી થતું હવે ને હર વર્ષે આવી જ આયોજન કરતા રહે ને ધાવડાનું જે ધાવડા જેના માટે આપણું ઓલ્યું છે કે એકતા માટે તો આવી એકતા હંમેશા આપણા ધાવડામાં બારે વસતા ભાઈઓમાં બની રહે તેવી શુભેચ્છા બધાને ને આવા જ આયોજન થતા રહે આપણા યુવા મિત્રો તરફથી એવી બધાને શુભેચ્છા. ધાવડા બેંગ્લોર પરિવારનું 15મું સ્નેહ મિલન યોજાયું
બધાને ખૂબ આનંદ આવ્યો. આનંદ અને ઉત્સાહથી સાથે સાથે એક દિવસીય ક્રિકેટ રમોત્સવનું આયોજન કર્યું હતું. એમાં પણ 6 ટીમોએ ઉત્સાહ ભરીને આનંદથી ક્રિકેટ રમ્યા અને મજા માણી. આ એક દિવસ ખૂબ સારો અનુભવ રહ્યો અને બધાને મજા આવી. ધન્યવાદ. કેતનકુમાર રામજી નાયણી. આજે આ ધાવડા મોટા બેંગ્લોર પરિવારનો પ્રોગ્રામ એટલી મજા આવી જાણે એવું ફીલ થઈ ગયું કે આપણે આજે આ ધાવડાની ધરતી ઉપર જ રમી રહ્યા છીએ. આજે ટોટલ બેંગ્લોરમાં વસતા આપણો પરિવાર ધાવડા પરિવાર સાથે સ્નેહ મિલન કમ સ્પોર્ટ ડે કર્યો. એમાં બહુ બધી મજા આવી અને આવો જ પ્રોગ્રામ અમે કરતા રહીશું. અને અમારા યુવક મંડળને વિનંતી કે આવા પ્રોગ્રામ કરતા રહે. બહુ મજા આવી. થેન્ક યુ. જય લક્ષ્મી. આજે અમે બેંગ્લોર વસતા ધાવડા પરિવાર એક દિવસનો આજનો એક મિલન ગણી લે કે રમતગમત ઉત્સવની એક નવતર પ્રયોગ કર્યો હતો. વાર્ષિક જે આપણું દિવાળી મિલન થતું તો કોઈ રિસોર્ટમાં કે એવું જ એમાં થોડીક નવતર પ્રયોગ કરીને થોડોક રમતગમતની એક્ટિવિટી સાથે કરીને મિલન કરવું એવો વિચાર આપણા યુવા ભાઈઓને આવ્યો. વડીલોના આશીર્વાદથી ભવિષ્યમાં પણ આપણે આવા સારા પ્રસંગ કરતા રહેશો અને માણસો. જય ધાવડા. આજે જે ધાવડા મોટા સ્નેહ મિલન જે આપણે બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ રાખી હતી એનામાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધો. એનામાં એટલી બધાને મજા આવી ગઈ આજે. હવે બધા આપણા જે ધાવડા રાશિ એમ કહેરા આ તો 6 મહિને તમે રાખો એટલા બધા ખુશ થઈ ગયા ને જે આજ વિનર ટીમ આપણી હતી એ પણ એટલું લેડીઝની એ પણ એટલી ઉત્સાહ હતી કે એ તો કે આ તો હજી કન્ટિન્યુ તમે આ 2 દિવસનો પ્રોગ્રામ કરશો તો બહુ સારું રહે. તો હવે અમે નેક્સ્ટ વિચારશું 2 દિવસનું કરીશું. મોટા પરિવાર દ્વારા એક જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું એ બહુ સફળ અને સુંદર હતું. આ આયોજન 1 મહિનાની અંદર તૈયાર કરેલું હતું અને સૌ ભાઈઓનો સહયોગ પણ હતો. તેથી આ આયોજનમાં 4 ચાંદ લાગી ગયા. નેક્સ્ટ જે આપણે બહેનો ભાઈઓ તથા બાળકો ત્રણેય માટેની ગમત હતી. તો આ ગમતનું બહુ જોરદાર જેને કહેવાય કે આપણે આ આયોજન કર્યું એનામાં સફળ થયું. તો આપણે જે બીજું આપણે કામ કર્યું એનાથી આ બોક્સ ટુર્નામેન્ટમાં બહુ જબરજસ્ત મજા આવી ગઈ. ગેડા ગાડા વાળો એમ કેતનભાઈ દિનેશભાઈ ગેડોએ ગાડા વાળ્યા છે એના કેતન તો નાખું હતા.